નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈએ છે. એમાં હું અગત્યની જે ન્યૂઝ હશે એની ચર્ચા હું તમારી સાથે કરું છું જીએસ પેપર સાથે. એનાલિસિસનું નોટિફિકેશન તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ બંને ઉપર મળી રહેશે. સાથે સાથે તમે યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન રાખજો, તો એમાં મળશે. આ એનાલિસિસ તમને એપમાં પણ ઓન ટાઈમ મળી રહેશે. એપમાં એક સાથે છે સંકલન કરેલી, એ પણ ફ્રી છે. તમે ડાઉનલોડ કરીને એપની અંદર યુપીએસસી જીપીએસસી બેચની અંદર આ કરંટ અફેર જોઈ શકો છો ફ્રીમાં. અને તમારા કોઈ પણ અન્ય પણ ડાઉટ હોય તો પણ વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. તો એના ઉપર હું તમને ડિટેલ ઇન્ફોર્મેશન શેર કરીશ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 21 અને 22 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસ. સૌથી પહેલી ન્યૂઝ જે છે એ છે બાંગ્લાદેશની અંદરના જે સિવિલ વોર છે એને લઈને. તો ટોપિક બેઝિકલી કવર થશે જીએસ પેપર 2 આયરની અંદર. ભારતના લગભગ છેલ્લા આપણે સમયમાં જોઈ લઈએ તો ભારતના બધા પાડોશી દેશોમાં ઇકોનોમિકલ કન્ડિશન અને અન્ય ઇન્સ્ટેબિલિટીને લઈને કંઈક ને કંઈક જે એની એક્ટિવિટી છે તો અટકી ગઈ છે. પાકિસ્તાન જુઓ તો મોંઘવારી વધી ગઈ છે, શ્રીલંકા જુઓ તો ઇકોનોમિકલ ક્રાઇસિસ હતી, અને હવે આપણે જોઈએ છીએ બાંગ્લાદેશનો વારો છે. ટૂંક સમયમાં અન્ય દેશોમાં આપણે બીજા પણ દેશો જોઈ શકશું જ્યાં ઇન્સ્ટેબિલિટીને તો આપણે જ્યારે પાડોશી દેશોમાં ઇન્સ્ટેબિલિટી હશે તો એની અસર આપણને પડશે, આપણી ઉપર એનું ઇમ્પેક્ટ આવશે. આપણી જે બોર્ડર સિક્યુરિટી છે એને કંઈક ને કંઈક અફેક્ટ કરશે, કારણ કે ત્યાંથી લોકો ભાગશે તો ક્યાં ભાગશે? પાડોશી દેશોમાં. તો બાંગ્લાદેશના પાડોશી દેશોમાં ભારત છે. બાંગ્લાદેશ ઓલરેડી જે અસમના એરિયામાં જાય છે, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, એક સમસ્યા છે. અને સેમ સમસ્યા છે મ્યાનમારમાં પણ. તો લોકો ભારત તરફ આવવા કરશે, અને એમાં પણ આપણા ભારત એનું પહેલું ટાર્ગેટ હશે આવવા માટે. તો ભારતની સમસ્યા વધી શકે છે. હાલમાં જે નીટના રિઝલ્ટ સેન્ટર વાઇઝ પબ્લિશ કર્યા હતા, અને એની અંદર બરાબર સિકર, હમણાં આપણે એનું ડિસ્કશન જોશું 21-22 જુલાઈ વાળાની અંદર. ત્યારે આપણે સિકરનું વધારે ડિટેલમાં ડિસ્કશન એનાલિસિસ જણાવી કે શું સમસ્યા ઓબ્ઝર્વ કરવામાં આવી છે અને હવે શું સ્ટેપ લેવામાં આવશે. હવે એક કેસ સ્ટડી આવી છે. કેસ સ્ટડી અગત્યના છે એવા વિદ્યાર્થી માટે જે યુપીએસસી એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. તો યુપીએસસી એક્ઝામમાં આપણે બે કેસ જોશું. એક કેસ અહીંયા જેની ડિસ્કશન કરવામાં આવે છે એ કરવામાં આવે છે કાર્તિક કંસલની, અને બીજી કેસ સ્ટડી જે આપણી હમણાં આવવાની છે તો એ છે પૂજાજીની, બરાબર, ખેડકરજી, કે ભાઈ પોતાની મિસઇન્ફોર્મેશન આપીને આઈએસ ઓફિસર બન્યા છે. તો પેલી કેસ સ્ટડી એવી જોઈ લઈએ, પછી આપણે એની કમ્પેરિઝન જોશું. કાર્તિક કંસલ કે જે મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી ગ્રસિત છે, તો જે કેડ છે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુનલ છે એને જે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ છે એને કેન્ડિડેટનું જે સર્ટિફિકેટ છે જે એમ્સથી આવેલું છે, એમ્સથી જે સર્ટિફિકેટ આવેલું છે 90% મસ્ક્યુલર ડિસ્ટ્રોફી છે, એના આધારે એમને આવા બેનિફિટ મળે અને એને સર્વિસ મળવી જોઈએ. બેઝિકલી ડીઓપીટી અને સીએટી એમની જે આ ફિઝિકલ ડિસેબિલિટી છે એને એક્સેપ્ટ નથી કરી અને એને જોબ નથી મળી. એની સામે ડિસ્કશન આપેલી છે પૂજા ખેડકરજીનું, કે જેની જે ડિસેબિલિટી હતી, ઓકે, જેની જે ડિસેબિલિટી હતી એ 7% ઓર 9% હતી. એ પણ એમસી નહોતું, એક પ્રાઇવેટ એમઆરઆઈ કરીને સબમિટ કર્યું હતું, અને એને જે 47 કરી દીધું હતું. અને એના આધારે ડીઓપીટી અને કેટી એને એક્સેપ્ટ કરી લીધું, અને આઈએસ ઓફિસર છે. હકીકતમાં અત્યારે આપણે જોઈએ છીએ આખું કે એને જે પુરાવા આપ્યા હતા એ તદ્દન અયોગ્ય હતા. તો એની કમ્પેરિઝનમાં આ વ્યક્તિ સંપૂર્ણ રીતે એમ્સથી એને ટેસ્ટિંગ કરાવ્યું છે. એનું જે ડિસેબિલિટી સર્ટિફિકેટ છે એમ્સે આપેલું છે. તો એક સંજીવ ગુપ્તા આઈએસ ઓફિસર છે, એને એવું કીધું છે, મતલબ અહીંયા કેટ અને ડીઓપીટી કે તમે આને કન્સિડર કરો, અને આના પુરાવા છે. એને જ્યારે કોલેજમાં એડમિશન લીધું હતું ત્યારે પણ આ ડિસેબિલિટી હતી, હજી પણ છે, અને એને કન્સિડર કરીને એમને પોસ્ટ આપો. તો આ બે કેસ અહીંયા બતાવેલા છે. એક કેસ એવો છે કે જ્યાં ખોટી ઇન્ફોર્મેશન આપી છે અને આઈએસ ઓફિસર છે, અને એક કેસ એવો છે કાર્તિક સરવાળો કે જેને સાચી ઇન્ફોર્મેશન આપી છે, જે હકીકતે લાભ મેળવી શકે એમ છે, એને એક્સેપ્ટ નથી કરવામાં આવ્યું. તો કંઈક ને કંઈક જે ડીઓપીટી અને કેડ અને યુપીએસસી ત્રણેય શંકાના દાયરાની અંદર છે.
અને હમણાં પૂજાજીનો એક ડિટેલ ઇન્ફોર્મેશન વિડીયો આવશે એટલે તમને બધો ખ્યાલ આવી જશે શું હશે. યુપીએસસીના ચેરમેને રેઝિગ્નેશન આપી દીધું છે પર્સનલ રીઝનથી. એને લઈને સંસદની અંદર પ્રોબ્લેમ ક્રિએટ થઈ છે કે ભાઈ અચાનક એને કેવું આપ્યું, જ્યારે આ રીતની કેસ સામે આવ્યા ત્યારે જ એને રેઝિગ્નેશન કેમ આપ્યું કે ભાઈ આની મતલબમાં જાંચ થાય તો આની તમામ જવાબદારી ચેરપર્સન ઉપર આવે. તો ચેરપર્સને પહેલેથી રેઝિગ્નેશન આપી દીધું. મતલબ હવે જાંચ થાય અને બાય ચાન્સ એની જવાબદારી જો ચેરપર્સન ઉપર આવે તો ચેરપર્સન હાથ ઊંચા કરી દે કે ભાઈ મેં તો રેઝિગ્નેશન આપી દીધું, મારો કોઈ વાંક હતો નહીં, છતાં પણ એ ટાઈમ. તો આ વસ્તુ થઈ કોના લીધે એ આઈડેન્ટિફાઈ કરવાનું રહેશે. ઓબીસી કેન્ડિડેટ, બરાબર, મેનલી જે પૂજાજીનો જે ઇન્સિડન્સ હતો જેમાં એને પોતે ઓબીસી કેન્ડિડેટ હતા પ્લસ ડિસેબિલિટીનો લાભ લેવો. ઓબીસી કેન્ડિડેટ હોય તો માની લો કે 2 કે 5 કે 10 માર્ક્સનો ડિફરન્સ રહી એલિજિબિલિટી ટેસ્ટમાં, મતલબ પ્રિલિમ્સ અને અન્ય. પણ ડિસેબિલિટી મૂકે મતલબ એને પ્રિલિમ્સમાં ખાલી 40 માર્ક્સ જ લાવવાના હોય એટલે પ્રિલિમ પાસ થઈ જાય. તમે જો મોર ધેન 800 રેન્ક હતો છતાં પણ એને આઈએસ સર્વિસ મળી ગઈ, એ પણ પોતાના હોમ કેડરમાં. તો બહુ મોટું ભૂલ છે. એને લઈને આપણે ડિટેલ ડિસ્કશન જોશું. હવે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી વિથ જીઓગ્રાફી એન્ડ કરંટ અફેર. પ્લાસ્ટિક વાયોલેશન છે તો પ્લાસ્ટિક એક મેઇન સમસ્યા થઈ ગઈ છે ફોર સોઇલ એન્ડ વોટર પોલ્યુશન એન્ડ ઓલ્સો ફોર એર પોલ્યુશન. સ્મોલ પાર્ટિકલ પ્લાસ્ટિકના હોય જેને આપણે માઇક્રો પાર્ટિકલ કહીએ છીએ પ્લાસ્ટિકના. તો એને લઈને સરકાર અત્યારે ખૂબ ફોકસ છે કે ભાઈ જે પ્લાસ્ટિક છે, સિંગલ યુઝ પ્લાસ્ટિક છે અને જે એન્વાયરમેન્ટને હાર્મફુલ છે એ પ્લાસ્ટિક ના રહી. મોસ્ટ આઈપી ટોપિક છે. આની ઉપરથી પ્રિલિમ્સમાં ક્વેશ્ચન આવે છે, મેન્સમાં આવે છે, એટલે કરંટ અફેરમાં આપણે આ ટોપિક ઉપર ફોકસ કરેલું છે. પ્લાસ્ટિકનો યુઝ આપણે ઘટાડવાનો છે. પછી અહીંયા ડિસ્કશનમાં જોઈએ સૌથી પહેલી અગત્યની જે છે એ છે આફ્રિકા રિજનની વાત કરી છે કે એન્ટી મલેરિયલ રેઝિસ્ટન્સ ક્રિએટ થઈ રહ્યું છે. આનો તાત્પર્ય શું છે એ ધ્યાનથી સમજો. અહીંયા આર્ટેમિસિન્સ, બરાબર, દવા વપરાય છે એન્ટી મલેરિયલ ડ્રગ તરીકે. આનો કોન્સ્ટન્ટ ઉપયોગ થાય છે, ટેબ્લેટ, ઇન્જેક્શન. તો આનો ભરપૂર ઉપયોગ થવાને લીધે આફ્રિકા રિજનમાં હવે જે પેશન્ટ છે એની અંદર આ દવા અસર કરતી નથી. એને કહેવાય રેઝિસ્ટન્સ. મતલબ તમે સામાન્ય કેવું હોય, દાખલા તરીકે તમને તાવ આવ્યો છે તો તમે તાવની દવા લ્યો છો તાવ મટાડવા માટે. તો દવા લ્યો છો તો દવા એની અસર કરે છે, તમને તાવ મટી જાય છે, તાવ ઉતરી જાય છે. આ કન્ડિશન રેઝિસ્ટન્સ વાળી કન્ડિશન કેવું કહેવાય? તમને તાવ આવે છે, તમને તાવની ટીકડી પણ લ્યો છો પણ તાવ ઉતરતો નથી, દવા લ્યો છો પણ તાવ ઉતરતો નથી, એને કહેવાય રેઝિસ્ટન્સ. હવે એ દવા તમારા ઉપર અસર કરતી નથી. તો આમાં તમે શું કરો? કાં તો દવાનો ડોઝ વધારો. આનો ડોઝ વધારવાથી નહીં કામ ન કરે તો તમારે દવા બદલવી પડે. તો હવે આફ્રિકા રિજનમાં આ સૌથી ચેતવણી વાળી વસ્તુ થઈ ગઈ છે. હેલ્થલાઇન લઈને અહીં એક ઇન્ફોર્મેશન આપેલી છે, થોડી પોઝિટિવ ન્યૂઝ છે. કઈ રીતે છે ધ્યાનથી સમજો. જે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ છે, 2 પ્રકારના ડિઝીઝ આવે. એક આવે કોમ્યુનિકેબલ ડિઝીઝ, એક આવે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ. એવા ડિઝીઝ કે જે ઇન્ફેક્શનથી ફેલાય એને આપણે કહીશું કોમ્યુનિકેબલ ડિઝીઝ. એને આપણે આપણા ઉપાય લઈને આપણે દૂર કરી શકીએ. એક આવે એવા રોગો કે જે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ હોય, મતલબ એવા ડિઝીઝ કે જે ચેપથી નથી ફેલાતા, જે તમને આપોઆપ થઈ શકે છે. એમાં છે ડાયાબિટીસ, પ્રેશર, ઓબેસ, વધારે પડતું વજન વધુ. આ બધા ઇન્ફેક્શનથી ફેલાતા નથી, એ આપોઆપ હોય છે, નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ કહેવાય છે. તો ધીરે ધીરે એમાં ઘટાડો આવ્યો છે. અત્યારમાં લેટેસ્ટ તમે જુઓ તો આમના જે પર્સન્ટેજ હતા એમાં ઘટાડો જોવા મળે છે. આ ઘટાડો મળવાનું કારણ જે છે એ છે અવેરનેસ. લોકોની અવેરનેસ આવા રોગો પ્રત્યે, અને લોકો એના લીધે પોતાનું જે જીવન ધોરણ છે, લાઈફસ્ટાઈલ છે, એમાં ચેન્જ કરે છે, એક્સરસાઇઝ કરે છે, ફૂડ ઉપર કંટ્રોલ કરે છે. તો આ વસ્તુ જરૂરી છે. આ વસ્તુ જરૂરી છે, વધારે બેનિફિટ આપશે. પછી અહીંયા આપેલું છે એવા લોકો, બરાબર, સવારે જે કુંભકર્ણની જેમ સૂતા રહે છે એની કમ્પેરિઝનમાં એવા લોકો જે સવારમાં ઉઠીને ચાલવા જાય છે, દોડવા જાય છે, એક્સરસાઇઝ કરે છે, યોગા કરે છે, એનું જીવન સારું રહેશે. રાઇઝ એન્ડ સાઇન, મતલબ સવારે ઉઠો અને ચમકો. રાઇઝ એન્ડ સાઇન. હું હંમેશા વારંવાર વિદ્યાર્થીને કહું છું, તમારા જીવનમાં તમારે એક વસ્તુ હંમેશા કરવાની છે, એ છે સવારે ઉઠીને એક્સરસાઇઝ અને મેડિટેશન. જેટલું કરશો એટલું વધારે બેનિફિટ મળશે. પછી જે ઝીકા વાયરસના ઇન્ફેક્શનને લઈને ડિસ્કશન આપેલી છે. તો યાદ રાખો, ઝીકા એક વાયરસ છે. વાયરસ માટે આપણી પાસે એન્ટીવાયરલ ડ્રગ કોઈ છે નહીં, વેક્સિન પર્ટિક્યુલરલી વર્ક કરતી નથી. તો આવામાં તમે શું કરી શકો છો? તો વાયરસના ઇન્ફેક્શનને અટકાવવા માટે તમે પ્રોપર સેનિટેશન પાલન કરી શકો, હાથ ધોઈ શકો છો ખાવા પહેલા, દરેક એક્ટિવિટી પહેલા.
અને તમે તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરશો તો જ આ ફાયદારૂપ નીવડશે. તમારી રોગપ્રતિકારક શક્તિ જેટલી મજબૂત હશે એટલો તમને ફાયદો મળશે. વાયરલ ઇન્ફેક્શન થશે અને તમારી ઇમ્યુનિટી સારી હશે તો 7 દિવસ કે 14 દિવસમાં વાયરલ ઇન્ફેક્શન ઘટી જશે. પણ જો તમારી ઇમ્યુનિટી સારી નહીં હોય તો તમને આમાંથી કોઈ બચાવી શકશે નહીં. સાયન્સ એન્ડ ટેકની ઇન્ફોર્મેશન જોઈ લીધી. હવે એક બહુ મહત્વના ન્યૂઝ આવ્યા છે. બે પાર્ટી છે, રિપબ્લિકન ડેમોક્રેટિક. ડેમોક્રેટિક પાર્ટીમાં બાઇડન સાહેબ અત્યારે ઉમેદવાર હતા પ્રેસિડેન્ટ માટે. હવે એને ફાઇનલી ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, તો બાઇડન સાહેબ અત્યારે છે. હવે મતલબમાં ડેમોક્રેટિક પાર્ટી પોતાનો નવો ઉમેદવાર જાહેર કરી શકે છે. એને કમલા હેરિસને વિશેષ કર્યા છે કે ભાઈ તમે ઇલેક્શન લડજો. તો અમેરિકન ઇલેક્શનમાં બહુ મોટો બદલાવ આને આપણે કહી શકીએ કે બે જ કોમ્પિટિટર હતા, એમાં એક કોમ્પિટિટરે શરણાગતિ સ્વીકારી લીધા, બરાબર થઈ ગયું છે. ઓકે, નામ પાછું ખેંચી લીધું છે. એક જ વ્યક્તિ વધ્યા છે. હવે કેરેલાએ ગાઈડલાઈન ઇસ્યુ કરી છે અમોઇબિક બ્રેઇન ઇન્ફેક્શન માટે. તો થોડોક ચાર્ટમાં એક ઇન્ફોર્મેશન જોઈ લો. તો તમે આ જે ચાર્ટ અહીંયા પિક્ચર જોવો છો એની અંદર આ છે મગજ, બરાબર, આ છે મગજ, અને આ જે છે એ છે અમોઇબિક અમીબા, એક યુનિસેલ્યુલર, એક જ સેલનું. આ શું થાય છે? આ તમારા નાક મારફતે પાણીમાં, બેઝિકલી સ્થિર પાણીની અંદર આ પ્રેઝન્ટ હોય છે. સ્વિમિંગ, બરાબર, અથવા બંધિયાર તળાવ, ઝીલ, એ ટાઈપ કે જ્યાં પાણી વહેતું ના આવે એની અંદર હશે. એની અંદર તમે નાશો તો પાણીના મારફતથી તમારા નાકના અંદર થઈને એ મગજમાં જશે. મગજનો એક ભાગ, મગજના જે કોષો છે એને ખાવાનું ચાલુ કરશે. એટલે મગજમાં આવશે સોજો. બેઝિકલી લાંબા સમયમાં મૃત્યુ થઈ શકે છે. આ તો એની પિક્ચર જો અને એ કઈ રીતે મગજને અસર કરે છે જો. તો આનો ઉપાય શું છે કે ભાઈ એવું કોઈ પણ પાણી, કેરેલાએ બેઝિકલી ગાઈડલાઇન્સ ઇસ્યુ કરી છે કે સ્થિર પાણીમાં જવાનું અટકાવો. અને સ્થિર પાણીમાં જશો અને તમે આ જે અમોઇબિક અમીબા છે, બરાબર, તો એનું નામ આપેલું છે વર્મોઇબા વર્મીફોર્મી. ઓકે, આ તમારા મગજમાં જશે અને બ્રેનને ખાશે. એટલે બ્રેનમાં સ્વેલિંગ આવશે, જેને કીધું છે મેનિન્જોએન્સેફેલાઇટિસ. ઓકે, બેઝિકલી અહીંયા ઇન્સેફેલાઇસ્ટિક યાદ રાખજો, મતલબ બ્રેનમાં સોજો આવે. આનાથી શું થશે? બ્રેનની સમસ્યા થશે, લાંબા સમયમાં મૃત્યુ થઈ શકે છે. તો મૃત્યુ થવાના કેસમાં આ વસ્તુ કન્સિડર કરી છે. આના માટે આપણી પાસે દવા છે, પણ આપણને અર્લી ડિટેક્શન થઈ શકતું નથી. થયા ત્યારે મોડું થઈ જાય છે. તો એક જ સજેશન આપેલું છે કે પાણીની અંદર ના જતા, બંધિયાર પાણીની અંદર જતા નહીં. કેરેલાએ નોટિફિકેશન જાહેર કર્યું છે આને લઈને મૃત્યુ થયા બાદ. હવે આપણે કન્ટિન્યુઅસ અનએમ્પ્લોયમેન્ટ વાળી ડેટા જોયા હતા. લાસ્ટ ટાઈમ આપણે મેલ વાળા જોયા હતા. હવે ફિમેલ વાળાની વાત કરેલી છે. તો ફિમેલ વાળામાં જે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ છે, LFPI, આની અંદર બેઝિકલી 15 વર્ષથી લઈને 60 વર્ષની અંદર આપણે મેલ કન્સિડર કરીએ છીએ, પણ ફિમેલને પણ આપણે કન્સિડર કરવા જોઈએ કે જેથી આપણને એક્ઝેક્ટ બેરોજગારી દર કેટલો છે આપણને ખબર પડે. બેઝિકલી ફિમેલ લેબર વર્કની અંદર ગામડામાં એગ્રીકલ્ચર એક્ટિવિટીની અંદર સામેલ હોય છે, પણ આપણે એને ઠીકઠાક સ્કોપ આપીએ કે જેથી એ એગ્રીકલ્ચર એક્ટિવિટીથી બહાર આવે, રૂરલ એરિયામાં બહાર, અર્બન એરિયામાં પણ મહિલા કામ કરે. તો મહિલાને કામ કરવાની સમસ્યા ઘણી બધી છે. એક તો સોશિયલ ડિસ્ક્રિમિનેશન, સામાજિક ભેદભાવ કે ભાઈ સ્ત્રીઓ ઘરની બહાર કામ ન કરી શકે. બીજું ઇનસિક્યુરિટી, કે સ્ત્રી ઘરની બહાર નીકળશે તો રસ્તામાં, પછી કંપનીની અંદર, અને જ્યારે પાછા આવશે ત્યારે એની સાથે કોઈ પણ દુર્ઘટના ઘટી શકે છે. તો સોશિયલ સિક્યુરિટીના પણ સમસ્યા. બીજું, સ્ત્રી ગમે એટલી એજ્યુકેટેડ હશે છતાં પણ એને વર્ક નહીં કરવા દેવામાં આવે, કામ કરવા દેવામાં આવશે નહીં. તો આ એક સોશિયલ મેન્ટાલિટી, ઓકે, ટ્રેડિશનલ થિંકિંગ, આ બધું દૂર કરવાની વાત કરી છે જેથી આપણા ઇકોનોમિકલ એક્ટિવિટીમાં મહિલા પણ આપણી સાથે, પુરુષોની સાથે ખંભાથી ખંભો મળાવીને ચાલે. એવો જે અગત્યનો છે સેલ્ફ હેલ્પિંગ ગ્રુપ. એની અંદર જે કચ્છ મહિલા વિકાસ સંઘ છે, બરાબર, મોસ્ટ એમપી છે. તમે GS પેપર 2 પોલિટી જોશો તો એક યા બીજા વર્ષે તમને સેલ્ફ હેલ્પિંગ ગ્રુપ, પ્રેશર ગ્રુપ, NGO, આ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, એનું ઉત્કૃષ્ટ કામ, બરાબર, કુદુમશ્રી જે સેલ્ફ હેલ્પિંગ ગ્રુપ છે એનું વારંવાર નામ આવે કે ભાઈ મહિલા પણ કંઈક કરી શકે છે. લિજ્જત પાપડ, ઓકે, મહિલા ઉપર ચાલતો બિઝનેસ કુટીર ઉદ્યોગથી શરૂ થયો, અત્યારે કંપની લેવલે કામ કરે છે, બહુ મોટી કંપની છે. તો મહિલાઓને પણ આગળ વધવાનો સ્કોપ આપો. પછી માઇક્રોસોફ્ટની અંદર જે એરર આવી હતી બ્લુ સ્ક્રીન વાળી, એને લઈને અહીંયા કે આવું ભારત
એટલો સક્ષમ થઈ ગયો છે કે ભારત પોતાનું ઓપરેટિંગ સિસ્ટમ બનાવે, જેને ભારત ઓપરેટિંગ સિસ્ટમ કીધું, જેની અંદર આવી બેઝિક જે ખામી હોય એ ના આવે, એના માટે મહેનત કરે. હાલાકી એ ઇફેક્ટિવ બનાવવું એટલું ઇઝી હશે નહીં. અને અહીંયા ડેટાની અંદર તમને રૂરલ અને અર્બન, મેલ અને ફિમેલ બંનેના ડેટા આપેલા છે. ડેટા તમે તમારા આન્સરની અંદર કોડ કરી શકો છો, તો ડેટા તમે અહીંયા નોટ કરી શકો છો. જીએસ પેપર 2 આયર માટે મોસ્ટ એમ્પી છે ક્વાડ અને બ્રિક્સ. તો હાલમાં એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ છે રશિયા યુક્રેન વોરથી કે ભાઈ હવે યુએનએસસી નું પણ એટલું બધું કંઈ ખાસ વર્ચસ્વ રહ્યું હતું નહીં. જેમ બીજા વિશ્વ યુદ્ધ બાદ યુએનનું ગઠન થયું અને યુએન એના કામમાં નિષ્ફળ ગયું છે, તો એનાથી હવે શું થાય છે કે ભાઈ રિજનલ ગ્રુપિંગ છે, બરાબર. તમે જુઓ બધું કામકાજ રિજનલ ગ્રુપિંગથી જતું રહ્યું છે. નાટો, બ્રિક્સ, ક્વાડ, આસિયાન કન્ટ્રી છે એનામાં વ્યસ્ત છે. ઓકે, બીજા કોઈ અમેરિકા જે છે એ અમેરિકા ફર્સ્ટમાં વ્યસ્ત છે. ઓસ્ટ્રેલિયા એ છે એ યુકે યુએસમાં ઓકસ, બરાબર. ઓસ્ટ્રેલિયા યુકે યુએસ એનામાં વ્યસ્ત છે. કોઈને રશિયા યુક્રેન વોરમાં દિલચસ્પી નથી, ઇન્ક્લુડિંગ યુરોપ અને અમેરિકા. તો આવામાં લોકોનું ધ્યાન જાય છે ક્વાડમાં 4 દેશ છે, યુએસ, ઇન્ડિયા, જાપાન અને ઇઝરાયલ. અત્યારે ક્વાડ 2.0 પણ આવી ગયું છે, I2U2. તો આ પણ મોસ્ટ એમ્પી છે. આના ઉપર મેન્સમાં દર વર્ષે એકાદ ક્વેશ્ચન આવી ગયું છે. બ્રિક્સ, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા. આનું ઇમ્પોર્ટન્સ વધે છે. ઇમ્પોર્ટન્સ વધવાનું કારણ શું છે? ઇન્ડિયા, કે ભારત જે પણ ગ્રુપિંગમાં હશે, ભલે રિજનલ ગ્રુપિંગ હોય છતાં ભારત એમાં બેલેન્સ કરીને કામ કરશે. કોઈ પણ મિલિટરીકલ એક્ટિવિટી થવા નહીં દે, થશે તો એનો વિરોધ કરશે. તો આવું દરેક લેવલે થાય એવું ઈચ્છે છે. તો બ્રિક્સ એન્ડ ક્વાડની અંદર ઇન્ડિયાનો રોલ શું છે, કઈ રીતે ઇન્ડિયા જે ગ્લોબલ ઇન્સ્ટેબિલિટી છે એને ટાર્ગેટ કરી શકે છે. હવે અહીંયા જે ચર્ચા આપેલી હતી એ તો નીટના રિઝલ્ટને લઈને એનાલિસિસ આપેલું છે સ્ટેટ વાઇઝ. તો તમે ધ્યાનથી જુઓ તો બધા સ્ટેટનું ઠીકઠાક છે. એમાં રાજસ્થાનનું એક શિખર, બરાબર, એક જ એરિયા એવા વધારે છે જેમાં બાળકોના 650 થી વધારે માર્ક્સ આવ્યા છે. એમાં તમે જુઓ શિખર. તો જેટલા સેન્ટર છે જેના ઉપર બાળકોના 650 થી વધારે માર્ક્સ આવ્યા છે, બેઝિકલી સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા છે અહીંયા ઇન્વેસ્ટિગેશન કરો. જો આ ઇન્વેસ્ટિગેશનમાં કંઈ પણ મોટો ભેદ પકડાશે તો બની શકે નીટની એક્ઝામ ફરીથી થઈ શકે, બની શકે. ઓકે, ક્લેરિટી નથી. આ જ સેન્ટરમાંથી બાળકોના 650 થી વધારે માર્ક્સ કઈ રીતે આવે, એવું તે શું થયું? તો એને લઈને અહીંયા ડિસ્કશન આપેલી છે. નીટના વિદ્યાર્થી ઓલરેડી ફ્રસ્ટ્રેટેડ છે, આપણે એની સમસ્યા વધારવાની નથી. હવે સેન્ટર ગવર્મેન્ટ અને વર્સિસ સુપ્રીમ કોર્ટ બેલને લઈને અહીંયા ડિસ્કશન આપેલી છે. આમાં શું હતું, એક વ્યક્તિ જેની ઉપર 9 વર્ષથી ટ્રાયલ ચાલે છે યુએપીમાં, અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ, બરાબર, સેન્ટર મેન સિક્યુરિટી એક્ટ છે. યુએપીએ મતલબમાં બેઝિકલી કોઈ પણ ટેરર એક્ટિવિટી સાથે જોડાયેલો વ્યક્તિ હોય અથવા જેને રાજદ્રોહ કરેલો એના પર યુએપીએ લગાડે. તો યુએપીએમાં કોઈને કસ્ટડીમાં રાખેલો હોય તો બેઝિકલી એને બેલ મળતી નથી. પણ એનો ટ્રાયલ ચાલે છે, એને 9 વર્ષ પૂરા થઈ ગયા છે, હજી એ દોષી છે એવું સાબિત થયું નથી અને સુપ્રીમ કોર્ટે એને બેલ આપી દીધી છે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટનું કેવું એવું છે કે ભાઈ ગંભીર અપરાધની શ્રેણીમાં સુપ્રીમ કોર્ટે બેલ ન આપી જોઈએ. તો સુપ્રીમ કોર્ટે અહીંયા એક સ્ટેટમેન્ટ કોડ કરેલું છે, એ આપણા માટે કામનું છે કે ભાઈ ક્રાઇમના આધારે તમે કોઈની બેલ રોકી શકો નહીં. આર્ટિકલ 21 રાઇટ ટુ લાઈફ, આર્ટિકલ 21 રાઇટ ટુ લાઈફ, એમને એના જીવનનો અને સ્વતંત્ર રહેવાનો અધિકાર છે. મતલબ 9 વર્ષ થઈ ગયા છે, 9 વર્ષમાં તમે સાબિત નથી કરી શક્યા કે હકીકતે દોષી છે કે નહીં, તો એવા કન્ડિશનમાં એને બેલ મળવી જોઈએ અને બેલ આપેલી છે. આની પહેલા પણ આપણે એવો કેસ જોયો હતો કે બેલ કમ્પલસરી છે. ઓકે, બેલ કમ્પલસરી છે, બેલ મળશે. અપરાધના આધારે બેલને રોકી શકાશે નહીં, ભલે ગમે એટલી ગંભીર અપરાધની શ્રેણી હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું ધ હિન્દુ એનાલિસિસ, બરાબર. ઘણી બધી અગત્યની ન્યૂઝ હતી જેની ચર્ચા મેં તમારી સાથે કરી લીધી છે. અન્ય કોઈ પણ ડાઉટ હોય આના ટોપિકમાં કે અન્ય કોઈ ટોપિક જે તમે જાણતા હો તો પણ કમેન્ટ કરજો, એનો પણ આપણે જોશું નેક્સ્ટ એનાલિસિસમાં. અને આવતીકાલનું એનાલિસિસ પણ અગત્યનું રહેશે. આજે આ એનાલિસિસમાં માહિતી ઘણી બધી અગત્યની હતી. તો અહીંયા લેક્ચરને વિરામ આપું છું. જય હિન્દ, વંદે માતરમ.